પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે સ્મૃતિ ગ્રંથ વિમોચન બે મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો। ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ દ્વારા ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્માની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019ના સ્મૃતિ ગ્રંથ વિમોચન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। આ પ્રસંગે આશીર્વચન માટે મહંત શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ તરીકે વિશેષ મહારાજશ્રીઓ હાજર રહ્યા હતા। સાથે સાથે ચાણસ્મા ગામના વતની અને જેઓ વાપી અંકલેશ્વર અને સુરતમાં વ્યવસાય ધરાવે છે અને સ્થાયી થયા છે એ લોકોએ પણ આ ગ્રંથ વિમોચન પ્રસંગમાં હાજરી આપી હતી। ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા કેબિનેટ મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો। આ ગ્રંથના સૌજન્ય તથા સમારંભના ભોજનના દાતા શ્રી સ્વર્ગસ્થ કાંતાબેન નારાયણભાઈ પટેલ પરિવાર હસ્તે એવા કમલેશભાઈ નારાયણભાઈ પટેલ અને રાજેન્દ્રભાઈ નારાયણભાઈ પટેલ નિકુર પરિવાર વાપરી રહ્યા હતા। આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકોએ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો। કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી।